હાલો દોસ્તો, તો ફાઇનલી અમે આવી ગયા છીએ. જો જૂના ખિસ્સા ગામ કહેવાય છે, જૂના ખિસ્સા ગામ, પણ અહીંયા ગામનું કંઈ વસવાટ જ નથી. કદાચ વર્ષો પહેલાં હશે, પણ અત્યારે ઓલરેડી ખાલી મંદિર છે. તો મસ્ત રીતે તમને દર્શન કરાવો અને હું પણ કરું દોસ્તો. તો અત્યારે ઓલરેડી આપણે જઈએ મંદિર અંદર અને તમને સરસ રીતે દર્શન કરાવું. જો દોસ્તો, આ રીતનું લોકેશન આવેલું છે અને આજુબાજુનો નજારો આ રીતનો છે. અહીંયા એકદમ કાસો રોડ છે. તો સરસ મજાના દર્શન કરજો. કોશિશ કરું છું પૂરી માહિતી આપવા માટે. તો જો આ રીતનું લોકેશન છે. તો અંદર આવીએ તો આગળ પહેલાં હનુમાનજી મહારાજનું મંદિર છે. તો ત્યાં પણ આપણે થોડીક વાર પછી જવું. તો અહીંયા જો આવી રીતે મસ્ત મસ્ત નાળિયેરિયું છે અને લીંબુ જો સરસ રીતે આવેલા છે. લીંબુડી એટલી બધી છે, તમને વિડીયોમાં બતાવી દઉં. તો જો આ રીતના લીંબુ પણ આવેલા છે અને આખી જે છે તે બધાય લીંબુના વૃક્ષો છે. જે બધા ઝાડવા છે બધા લીંબુના છે. અને રસ્તો કાંક મંદિર તરફ જવાનો આ રીતનો છે, સરસ મજાનો. તે મજા આવે. અને જો આવી રીતે થોડી થોડી નાળિયેરું પણ છે અને ફૂલ ઝાડો પણ છે. આ સાઈડ વાવેલું હતું ઘાસ, જે ઢોર માટે, પશુ માટે ખાવા ઉપયોગ થાય તે અત્યારે સાફ થઈ ગયું છે. હવે કંઈક બીજું વાવેતર કરવાની તૈયારી છે. અને આગળ આપણે આવીએ એટલે સિકોડી આવી ગયું. તો જો મસ્ત રીતે સિક્કો પણ આવેલા છે, તમને જોઈ શકો છો. તો આપણે થોડીક વાર પછી ત્યાં પણ આંટો મારશું. અત્યારે ઓલરેડી પહેલાં આપણે કરીએ મહાદેવના દર્શન. જો ફૂલ ઝાડો બધા રસ્તામાં સરસ રીતે આવી ગયા છે અને અહીંયા પણ કામ ચાલુ છે એવું દેખાય છે, કારણ કે ઈંટો અને સામાન, રેતી એવું બધું પડ્યું છે. તો જો આ છે મંદિર. તો અહીંનું છે આ રીતનું લોકેશન. થોડીક વાર હું તમને પૂરી માહિતી આપું. તો જો અહીં સુધી ગેટ બનવાનું હોય એવું લાગે છે. ઓલરેડી આપણે આવી ગયા છીએ દાદરે અને જઈએ પહેલાં જ મહાદેવના દર્શન કરીએ. તો ચાલો દોસ્તો, આપણે વગાડી લઈએ ઘંટડી. હર હર મહાદેવ. તો પોઠિયાદેવના દર્શન કરીએ. જય પોઠિયાદેવ, જય કાચબાને નમસ્કાર. તો જો સરસ મજાનું મહાદેવનું મંદિર છે. ફૂલ પણ ચડાવી દીધા છે અને આ રીતનું ઉપર મુંગટ કરેલો છે. મા પાર્વતીમાં પણ બિરાજમાન છે. ચાલો દોસ્તો, તો હું દર્શન કરી લો, પછી આગળ આપણે વિડીયોમાં એન્જોય કરીએ. તો દોસ્તો, આ રીતનું લોકેશન છે. મંદિરેથી ઊભા હોય તો તમને સરસ રીતનું આવી રીતનું વૃક્ષો સાથે મસ્ત મજાનું લોકેશન આવે છે. તો એક મસ્ત જંગલ જેવું વાતાવરણ ઊભું થાય છે. પક્ષીઓના સરસ મજાના ગુંજના પણ અવાજ આવી રહ્યા છે. સામે છે નાળિયેરી અને નીચે છે ફૂલ ઝાડો. તો જોઈએ છીએ અહીંયા કઈ રીતનું લોકેશન, આજે કામકાજ થાય છે તેમાં શું થાય છે તે જોઈએ. અને કાળ ભૈરવ મહારાજ છે ત્યાં આપણે દર્શન કરવા જઈએ. જો દોસ્તો, તો કેવું મસ્ત વાતાવરણ છે અને પક્ષીઓની ગુંજવાટ તમને સુનાય સંભળાતી છે. તો જો સ્વચ્છતા જાળવો, માવા પ્લાસ્ટિક ફેંકવા નહીં, એવું બધું હરેક મંદિરે લખેલું હોય છે, પણ ખાલી લખેલું જ હોય છે, એનું કાંઈ માન્ય આવતું નથી. તો જો શાંતિવાળી જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ છે. પક્ષીઓ સિવાય કોઈ અવાજ સંભળાઈ નથી રહ્યો. તો આવો તો આનંદ આવે એવું છે. જો અહીંયા બાકડે બેસીને સામે મંદિરના મસ્ત દર્શન થાય છે. તો આપણે જઈએ હવે હનુમાનજી મહારાજના દર્શન કરવા. નાનો અમથો વિડીયો છે દોસ્તો, વિડીયો છે. તો પસંદ આવે ને દર્શન કરવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા સારા વિડીયા અને ભગવાનના દર્શન કરવાનો લાવો તમને મળશે. અને સબસ્ક્રાઈબ કરેલી ચેનલ ફટાફટ તમને પહેલો જ વિડીયો મળી જાય તે માટે સબસ્ક્રાઈબ કરવાની તમને
આગ્રહ કરીએ છીએ. અને જો તમે આ મંદિરે આવી ગયા હોય તો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. હાલો દોસ્તો, તો જઈએ આપણે હનુમાનજી મહારાજના મંદિરે. તો અમારા હંસભાઈ જો હનુમાન દાદાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ગાય ઘાસ પેડે. અને આપણે જો જઈ રહીએ છીએ તો આ હનુમાન દાદાના મંદિરે જવાનો પણ રસ્તો જો મસ્તીનો છે. તો આવી રીતે પાણી પાયેલું નથી, બાકી પાયેલું હોય તો એકદમ ઠંડો પવન આવતો હોય. આ ખેતર છે ખાલી, એટલે નકર અહીંયા ઠંડીનું મોસમ થોડુંક ઊભું થાય. અને જો અહીંયા પક્ષીઓ માટે મસ્ત મજાનું પ્યાલું ભરેલું છે. તો જો આપણે આવી ગયા છીએ ઓલરેડી હનુમાનજી મહારાજના મંદિરે. જો મંદિરનું આ રીતનું બધું લોકેશન આવી રહ્યું છે, સરસ મજાનું આગળથી. અને અમારા હંસભાઈ જો પહોંચી ગયા છે, દર્શન કરી લીધા છે. શું કહેવા માંગો છો? સરસ મંદિર છે અને તમારે આવવાનું છે, બોલો. તો હાલો પહેલાં દર્શન કરીએ ને પછી આજુબાજુનો નજારો જોઈએ. તો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો દ્વાર ખોલીએ, જેથી કરીને મસ્તીના દર્શન થાય. તો જુઓ તો મસ્ત ફૂલનું ડેકોરેશન સારું કરેલું છે. ને અહીંયા જો મૂર્તિ પણ છે અને આગળ લખેલું છે મુંગટમાં જય શ્રી રામ. તો આ રીતનું, અને 2 ગદા પણ પડી છે જુઓ. તો આ રીતના હનુમાનજી મહારાજ છે દોસ્તો, દર્શન કરો. જો દોસ્તો, તો આ રીતનું મસ્ત લોકેશન આવે છે હનુમાન દાદાનું. અને હનુમાનજી મહારાજનું મંદિરનું નામ લખેલું છે જાગૃત હનુમાનજી મહારાજ. તો જય જાગૃત હનુમાનજી મહારાજ, કૃપા કરો. અને જો આ રીતનું આજુબાજુનો નજારો છે. ને આપણે થોડીક વાર પહેલાં જે દર્શન કરીને આવ્યા મહાદેવના, તે ત્યાં છે. જો ધજા પણ આ ફરકી રહી છે. તો જો પક્ષીઓ પણ આનંદ કિલ્લોર કરે છે. અને અહીંયા ઝડપથી કાંક વાવે એટલે આપણે પાછા આવશું વિડીયો ઉતારવા અને શું વાવ્યું તે જાણીશું. તો જો ફૂલ ઝાડ મસ્તીના છે, જાસૂદના ફૂલ કહેવાય. તો આપણી પાછળ લોકેશન બધું આ રીતનું આવેલું છે. જો દોસ્તો, સામે છે બોરડી, અને બોર મસ્તીના આવ્યા છે. કાંટા નથી દેખાતા, કાંટા વગરની બોરડી હોય એવું લાગે છે. આપણે જોઈએ કે આમાં કાંટા છે કે નહીં. આપણે કાંટા વગરની બોરડી ક્યાંય જોઈ નથી, પણ આપણે જોઈ લઈએ કાંટા છે કે નહીં. તો જો કાંટા ન હોય તો બોર ખાવાની મજા આવે. જોઈ તો કાંટા છે હો દોસ્તો, મને આગેથી એવું લાગ્યું કાંટા નથી. જો રસ્તામાં જોઈ ગયા છે બોરડી, તો જો આ મસ્ત રીતેના બોર ખાઈએ છીએ. હાલો દોસ્તો, બોર ખાવા હોય તો જો આ રીતના છે. જો તમને દેખાય તો મસ્ત રીતના પાકેલા બોર છે, એકદમ લાલ, કાચા, પીળા, સફેદ, બધી રીતના બોર આમાં આવેલા છે. તમને જે ભાવે એ ખાઈ લ્યો દોસ્તો. જો આ છે બીજી બોરડી, એમાં આ રીતના જો પાક્યા છે ને કેટલા બોર. તો દોસ્તો આવો બોર ખાવા, નકર પાછા આ બધા ખરી જાય. તો જય શ્રી રામ દોસ્તો, તમને વિડીયો જોવાની મજા આવી છે. આપણે વિડીયો બહુ સરસ રીતે અને શાંતિપૂર્વક તમને માહિતી આપતા બતાવ્યો છે. તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી નાખો દોસ્તો. તો હાલો દોસ્તો, વિડીયોને આપીએ વિરામ. એકદમ નાનો અમથો વિડીયો છે, મસ્ત રીતે પૂરો જોઈ નાખજો. તો જો પૂરો જોયો છે તો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી નાખજો. હાલો દોસ્તો, હર હર મહાદેવ.